માણસો લેવું છે અત્યારે અમારો ખાસ એક જ માંગ છે કે જે બેરોજગાર છે તેને રોજગાર મળે અને જે મહિલાઓ છે એ થોડા આગળ વધે, રોજગારી મળે નાના માણસોને, એવો અમારો હેતુ છે. એમાં અમારા ભાવનગરના પ્રશ્નો તો ઘણા એવા છે. શિક્ષણને લઈને ભાવનગર શેવાળાનું ગામ છે. અહીંયા નથી ઇન્ડસ્ટ્રીઝ, નથી મજૂરી, બેરોજગારી એટલી બધી ફાટી નીકળી છે કે હીરામાં માણસો આત્મહત્યા કરે છે. આજે તમે જુઓ એની સામે રાજકોટની અંદર તમે ડેવલપમેન્ટ જુઓ અને ભાવનગરનું ડેવલપમેન્ટ કમ્પેર કરો તમે. પણ એક કહેવત છે ગુજરાતીમાં કે દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર. તો આ દીવાનો બેઠા છે એના લીધે આજે કુશાસન પોતાના ખિસ્સાઓ ભરી રહ્યા છે. ગરીબોની હાલત આજ કફોડી થઈ ગઈ છે, જીવવું મુશ્કેલ થઈ ગયું છે. ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઝંપલાવી રહી છે, જેમાંથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં 2 બેઠક પર ચૂંટણી લડી રહી છે, જેમાંની એક બેઠક એટલે ભાવનગર લોકસભા બેઠક. આજે પહોંચી ગયા છે ભાવનગર લોકસભા બેઠક પર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું રિપોર્ટર ગાડીવાળી એટલે કે ભાવિની ટપકર. આજે મુલાકાત કરવી છે ભાવનગર લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર એટલે કે ઇન્ડિયા અલાયન્સના ઉમેદવાર ઉમેશ મકવાણા સાથે. તો ચલો મળીએ ઉમેશ મકવાણાને અને વાતચીત કરીએ. તો આજે વાત કરવી છે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર એવા આમ આદમી પાર્ટીથી ભાવનગર લોકસભા બેઠક ઉપર ઉમેશ મકવાણા સાથે. ઉમેશભાઈ નમસ્કાર. ઉમેશભાઈ, એવું તો શું થયું કે બોટાદ છોડીને ભાવનગર આવવું પડ્યું? આમ આદમી પાર્ટી પાસે બીજો કોઈ ચહેરો નહોતો કે ઉમેશભાઈને જ આ બેઠક પરથી ઉતારવા પડ્યા મેદાને? નહીં, એવું તો છે નહીં. બોટાદ છે એ ભાવનગરનો હિસ્સો છે. ભાવનગર 15 લોકસભામાં બોટાદ વિધાનસભા પણ એમાં ઇન્ક્લુડ જ છે. એટલે આમ જોયું તો મારું નેટિવ જ ભાવનગર છે. તમે જોયું હશે કે મારો મોટાભાગનો અભ્યાસ જે છે એ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં થયેલો છે અને મારો ઉચ્ચ અભ્યાસ બીએડ પણ એ ગુલાબરાય સંઘવી કોલેજમાં મેં પૂરો કરેલો છે. અને આમ જોયું તો કર્મભૂમિ તો મારી ભાવનગર જ છે. પાર્ટી આ બેઠક ઉપરથી તમને મેદાને ઉતારવાનો જ્યારે નિર્ણય કર્યો છે તો આ કેજરીવાલનો આ નિર્ણય કેટલો કારગર નીવડશે? ચોક્કસપણે આ નિર્ણય જે છે એ માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ અમારા શીર્ષ નેતૃત્વ દ્વારા લેવાયો છે અને સાથોસાથ ઇન્ડિયા એલાયન્સ દ્વારા લેવાયેલો છે આ નિર્ણય. સાથે મારી સાથી પક્ષો દ્વારા મારી ઉપર આ નાની ઉંમરે ખૂબ મોટો ભરોસો રાખીને નામ ડિક્લેર કરવામાં આવ્યું છે. એટલે આપની ચેનલ મારફત પહેલાં મારા શીર્ષ નેતૃત્વનો માનનીય અરવિંદ કેજરીવાલજીનો, રાહુલજીનો, ખડગેજીનો અને મારી ભાવનગરની જનતાનો અને ખાસ કરીને મારી બોટાદની જનતાનો આભાર માનું છું. ચલો, તમે પાર્ટીનો આભાર તો માની લીધો, જેટલા પણ દિગ્ગજ નેતાઓ છે આપની પાર્ટીમાં જેમણે તમારા ચહેરાની પસંદગી આ બેઠક ઉપરથી કરી છે, પણ સાથે કોંગ્રેસ પણ છે. કોંગ્રેસ એક માનીએ તો શક્તિસિંહનું અહીંયા નેટિવ પ્લેસ છે, તો કોંગ્રેસનો ગઢ પણ કહેવાય ભાવનગર. તો કોંગ્રેસના ઉમેદવાર નહીં અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉતારવા પડ્યા છે. લાગે છે કે કોંગ્રેસે કોઈ માસ્ટર સ્ટ્રોક માર્યો? ચોક્કસપણે આ ભાવનગર છે એ અમારા શક્તિસિંહ ગોહિલ સાહેબનું આ નેટિવ પ્લેસ છે અને સાથી અમારા પક્ષ કોંગ્રેસ અહીંયા ખૂબ મજબૂત છે ભાવનગરની અંદર. અને ચોક્કસપણે મારું જે નામ સિલેક્શનમાં જો સિંહ ફાળો હોય તો એ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વનો છે. એમાંય તે ખાસ કરીને અમારા શક્તિસિંહ ગોહિલનો ખૂબ હાથ રહેલો છે. એમને જ મારું નામ ઇન્ડિયા એલાયન્સમાં આગળ કરેલું છે. એટલે જ્યારે કોંગ્રેસે જ મારું નામ આગળ કર્યું હોય તો સ્વાભાવિક છે કે સાથે મળીને અમે જ્યારે આ જે આઝાદી બચાવવાની લડાઈ લડી રહ્યા છીએ કે ભાઈ દેશમાં જે રીતના કટોકટીનો સમય અત્યારે તમે જોયું છે મેડમ ચાલી રહ્યો છે, લોકશાહી બચાવવા માટે આજે અમે સંઘર્ષ કરીને એલાયન્સમાં લડી રહ્યા છીએ. સંઘર્ષ કરીને અલાયન્સમાં લડી રહ્યા છો તમે લોકો. 2 જ બેઠક કે કેમ આમ આદમી પાર્ટીને? એમણે તો એવું કીધું હતું કે 26-26 પરથી લડીશું. આ ગઠબંધન ઇન્ડિયા ગેટ ગઠબંધન છે. મેં પહેલાં કીધું એમ કે ભાઈ આ ગુજરાત પૂરતું એલાયન્સ નથી થયું, આ ઇન્ડિયા લેવલે એલાયન્સ થયું છે. અને એ એટલા માટે એલાયન્સ થયું છે કે આમ આદમી પાર્ટી માનનીય અરવિંદ કેજરીવાલે કે જે ભ્રષ્ટાચાર સામેની જે લડાઈ જે લડી રહ્યા છે અને ખાસ કરીને લોકશાહી ટકાવી રાખવા માટેની લડાઈ, એટલે કે કાંઈક ને કાંઈક અંશે અમારે બધા જેટલા પણ વિપક્ષ હતા એ આજે સાથે મળી અને આજે તમે જોયું હશે કે ભાઈ કેવી રીતના લોકશાહી બચાવી શકાય, કેવી રીતના લોકશાહીનું જતન કરી શકાય, એના માટે બધા સાથી પક્ષો આજે અમે એક થયા છીએ. અને મોટાભાગની જે સીટ શેરિંગની જ્યારે વાત આવે ત્યારે જ્યાં આમ આદમી પાર્ટીના વોટ શેર વધુ હતા ત્યાં આમ આદમી પાર્ટીએ સીટો લીધી છે.
જ્યાં કોંગ્રેસના વોટ શેર વધુ હતા, જ્યાં કોંગ્રેસના કેન્ડિડેટો જીતી શકે તેવા છે એવી કોંગ્રેસને પણ સીટો આપી છે. એટલે આ બેઠક ઉપરથી કોંગ્રેસ જીતી શકે એવું નથી, તમને એવું લાગે છે? ના, ચોક્કસપણે કોંગ્રેસ પણ જીતી શકે એવું છે, કારણ કે ખુદ શક્તિસિંહનું પોતાનું હોમ ટાઉન છે આ, બરાબર. અને મેં તો કીધું એમ કે મારી ચોઈસ જ કોંગ્રેસે કરેલી છે, શક્તિસિંહે મારું નામ આગળ વધાર્યું છે. ધારે તો શક્તિસિંહ પોતે પણ આ સીટ ઉપરથી લડી અને જીતી શકે, પણ આ એક જેને કહેવાય ને કે જ્યારે લોકશાહી બચાવવાની વાત આવતી હોય, ભ્રષ્ટાચારને નેસ્ત નાબૂદ કરવાની વાત આવતી હોય, ત્યારે યુવા ચહેરા તરીકે મારું નામ કોંગ્રેસે અને અમારી આમ આદમી પાર્ટીએ આગળ ધરેલું છે. ઉમેશભાઈ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સાથે મળીને આપની પસંદગી કરી છે, તો કોંગ્રેસના કાર્યકર્તાઓ શું આપનો સાથ આપશે? ચોક્કસપણે. આજે મેં તમને કીધું એમ કે ઇન્ડિયા એલાયન્સે મારું નામ તો જાહેર કર્યું, પણ આ ચૂંટણી જે છે એ મારી બોટાદની જનતા અને ભાવનગરની જનતા લડી રહી છે. અને અત્યારે તમે જોયું હશે કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના આગેવાનો ખંભો મિલાવીને અત્યારે ડોર ટુ ડોર કેમ્પેન ચાલુ કરી દીધું, લોકોની વચ્ચે જઈ રહ્યા છે, બરાબર. એટલે આ આખી જે લડાઈ જે છે એ એલાયન્સ લડી રહી છે, સાથી પક્ષો લડી રહ્યા છે અને મારી ભાવનગરની જનતા લડી રહી છે. એટલે મારું તો ખાલી એક નામ છે. જેવી રીતના હું બોટાદમાં જ્યારે ઇલેક્શન લડ્યો હતો, હું તો કે ખાલી ચહેરો હતો આમ આદમી પાર્ટીનો, પણ તમે જોયું છે કે આખું ઇલેક્શન જે છે એ મારી બોટાદની જનતા લડી રહી હતી. અને આજે પણ તમે અત્યારે જોયું છે કે હું તો આપની સાથે છું, પણ તમે જોયું છે કે એક વોર્ડમાં ભાવનગરમાં જોઈ લો, ડોર ટુ ડોર કેમ્પેન લોકો કરી રહ્યા છે. લોકો દ્વારા ઘરે ઘરે જઈને પત્રિકાનું વિતરણ થઈ રહ્યું છે. કોંગ્રેસના આગેવાનો આજે વોર્ડમાં સભાઓ લેવા ચાલુ કરી દીધેલી છે. આજે જ સર્કિટ હાઉસ ખાતે કોર કમિટીની મિટિંગ કોંગ્રેસ દ્વારા રાખવામાં આવેલી છે. એટલે કે કોંગ્રેસ આમ આદમી પાર્ટીને ખૂબ સપોર્ટ કરી રહી છે, બરાબર. અને એવી જ રીતના પાછું આમ આદમી પાર્ટી જે બાકીની 24 સીટ ઉપર એ કોંગ્રેસ સાથે ખભો મેળવીને પ્રચાર કરી રહી છે. તમે કહ્યું કે કોંગ્રેસ ખભેથી ખભો મિલાવીને પ્રચાર કરી રહી છે, તો રાહુલ ગાંધી પણ અલગ અલગ જગ્યાએ રેલી કરી રહ્યા છે, ગુજરાતના પ્રવાસે છે, તો ઉમેશભાઈના સમર્થનમાં રાહુલ ગાંધી ભાવનગરમાં રેલી કરશે? આખો દેશ છે. રાહુલ ગાંધીજીની જે યાત્રા છે એ ગુજરાતમાંથી અત્યારે પસાર થઈ ચૂકી છે. અને તમે જોયું છે કે રાહુલ ગાંધીજીની જ્યારે પ્રસ્થાન થયું પદયાત્રા, ત્યારે માનનીય ઈસુદાનજી, અમારા શીર્ષ નેતૃત્વ માનનીય ચેતરભાઈ ગોપાલભાઈ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હજારો કાર્યકર્તાઓ એમાં જોડાણતા પદયાત્રામાં રાહુલ ગાંધીજીની, અને એક ઉત્સાહભર માહોલ બન્યો હતો. અને ગુજરાતમાં એક ખૂબ સારું વાતાવરણ થઈ ગયું હતું. ભાઈ, રાહુલ ગાંધીજીએ ગુજરાતની અંદર ખાસ કરીને આદિવાસી પટ્ટામાં પદયાત્રા કરી, એટલે ખૂબ એક લોકોને આજે વિશ્વાસ બેઠો છે કે ભાઈ હવે આ ચોક્કસપણે પરિવર્તન દેશમાં આવી રહ્યું છે. રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા તો કરે છે, પણ ખુદ કોંગ્રેસને નથી જોડી શકતા. કોંગ્રેસ ગુજરાતમાં પૂરેપૂરી તૂટે છે, તો આમ આદમી પાર્ટીને કોંગ્રેસનો સપોર્ટ ક્યાંક ઓછો પડશે? આમ જોવી તો ઝાડુ જે છે એ કોંગ્રેસના હાથમાં અત્યારે આવ્યું છે. એટલે જ્યારે હાથમાં ઝાડુ આવતું હોય મેડમ, ત્યારે ચોક્કસપણે કચરો તો સાફ થવાનો. એ પછી આમ આદમી પાર્ટીમાંથી નહીં કચરો હોય તોય સાફ થવાનો, અને કોંગ્રેસમાં કચરો હોય તોય સાફ થવાનો. કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ જઈ રહ્યા છે, અર્જુન મોઢવાડિયા હોય, અગાઉની વાત કરીએ જયરાજસિંહ હોય, આ બધા, એ તમે એવું માનો છો કે આ કોંગ્રેસમાંથી કચરો સાફ થયો? હું કોઈ વ્યક્તિગત ઉપર નથી જતો, પણ અત્યારે અમારું એલાયન્સ દ્વારા સફાઈ અભિયાન ચાલુ થઈ ગયું છે. ઉમેશભાઈ, ક્રિકેટની મજા લઈ રહ્યા છે, આ વખતે આમ આદમી પાર્ટી ભાજપને ક્લીન બોલ્ડ કરી શકશે? ચોક્કસપણે અમારી પાસે ઇન્ડિયા એલાયન્સના સાથી છે, સારા પ્લેયર છે, સારા બોલર છે અને સારા હિટર પણ છે. એટલે ચોક્કસપણે આ વખતે ભાજપને ક્લીન બોલ્ડ કરવાના છીએ. કોને હિટર માનો છો, કોને બોલર માનો છો, કોને બેટ્સમેન માનો છો? અમારી પાસે ઓલરાઉન્ડર છે. શક્તિસિંહ ગોહિલ ઓલરાઉન્ડર છે, સારી બોલિંગ પણ કરી શકે છે અને સારું હિટિંગ પણ કરી શકે છે. એટલે ટીમ અમારી આ વખતે ખૂબ મજબૂત છે ભાવનગરમાં. સાથોસાથ અમારે રાજુ સોલંકી પણ છે, જે પોતે એક સારા ક્રિકેટર છે. એટલે ઓપનિંગ બેટ્સમેન અમારી પાસે છે રાજુ સોલંકી. અને ભાવનગરની આપણે જ્યારે વાત કરતા હોઈએ તો અત્યાર સુધીમાં કયા એવા આપના ખેલાડીઓ તમે માનો છો કે જે ચૂંટણીમાં તમારો સાથ અને સહકાર આપશે, અને સાથે જ કોંગ્રેસના પણ? મેં કીધું એમ અમારી ટીમ ભાવનગર 15 લોકસભામાં બહુ સારા હિટરો છે,
શક્તિસિંહ ગોહિલથી લઈને અમે જોયું કે રાજુ સોલંકી છે, બ્રિજરાજ છે, મહિપતસિંહ ઝાલા છે, નિકુંજસિંહ ઝાલા છે, બોટાદથી પરસોત્તમ રાઠોડ છે અમારી પાસે, એડવોકેટ નોટરી, એટલે કે ખૂબ આમ જોઈએ તો સારા પ્લેયરો છે. બરાબર, આખી ટીમ અમારી પાસે 11ની છે જ તે. બોલર પણ અમારી પાસે ખૂબ જ ફાસ્ટ બોલરો છે અને સ્પિનર ભાજપના પણ નીમુબેનને છે. કેવો પડકાર માનો છો આપ? અમારે કોઈ નીમુબેન સાથેનું કોઈ કોમ્પિટિશન છે જ નહીં. અમારી જે ઇલેક્શન જે કેમ્પેન છે એ ભ્રષ્ટાચાર વિરુદ્ધની નીતિ સામે છે. એટલે કોઈ કેન્ડિડેટ સામે અમે લડતા જ નથી. અમે તો ભાજપ સામે પણ નથી લડી રહ્યા. અમે તો ભ્રષ્ટાચાર સામેની લડત છે. અને ખાસ કરીને અમે જે લડત આપી રહ્યા છીએ ઇન્ડિયા એલાયન્સમાં, ખાસ કરીને આમ આદમી પાર્ટીમાં, એ લડત અમારી જે છે ને એ દેશમાં લોકશાહી બચાવવા માટેની લડાઈ લડી રહ્યા છીએ. એટલે કે ભાજપ હારે કે કોઈ નીમુબેન હારે અમે લડવા માગતા જ નથી. તો ટાર્ગેટ કેટલા રનનો છે આ બેઠક ઉપરથી? ટાર્ગેટ તો આ વખતે સેન્ચુરીનો જ છે. કદાચ ડબલ સેન્ચુરી પણ લાગી જાય. ઉમેશભાઈ, દરિયા કિનારે સવારી છે આજે, તો ભાવનગરની વાત કરીએ એટલે શિપ બ્રેકિંગની વાત ચોક્કસ યાદ આવે. તો આટલા વર્ષમાં 10 વર્ષમાં ભારતીબેન શિયાળે તો મને કહ્યું હતું કે ઘણા એવા કામ થયા છે જે મરી પરવાર્યો તો આખું શિપ બ્રેક યાર્ડ એને આગળ લાવવા કામ કર્યા છે. ખરેખરમાં ભાવનગરમાં કામ થયા છે બધા? આમ જોઈએ તો 1991થી ભારતીય જનતા પાર્ટીના સાંસદો સતત અહીંથી ચૂંટાતા આવે છે. અને તમે જોયું છે કે ગુજરાતમાં પણ 27 વર્ષ કરતાં વધારે શાસન ભારતીય જનતા પાર્ટીનું રહ્યું છે. અને 10 વર્ષનો સમય કેન્દ્ર સરકારમાં મોદી સરકારનો થઈ ગયો છે. તેમ છતાં પણ તમે જોયું છે ખાસ કરીને મારા ભાવનગરમાં કે ભાવનગરમાં સૌથી મોટામાં મોટું શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ ખાતે આવેલું, જે આપણે જે ઊભા છે વિકોડાથી થોડીક જ નજીક છે. જે અત્યારે તમે જોઈ શકો કે સામે રોરી ફેરી ચાલુ હતી. બરાબર, તો સૌથી મોટામાં મોટું શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ આવેલું છે, એશિયાનું સૌથી મોટામાં મોટું. આજે એની હાલત જોઈ લો, હાવ ખરાબ થઈ ગઈ છે. જે પહેલાં મહિનામાં હજારો શિપ બ્રેકિંગ યાર્ડ અહીંયા આવતા હતા, હજારો લોકોને રોજગારી આપવાનું જે કામ કરતું હતું અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ, હાવ ભાંગી નાખ્યું આ લોકોએ, કુશાસકોએ. તમે જોયું છે કે અહીંયા આપણે આ સરસ મજાનો બીચ છે, કુડાનો બીચ છે. આ સરસ મજાનો 5 કિલોમીટર કોરિયાકથી લઈને છેક સુધી આ બીચ સરસ છે કે જે કદાચ દીવમાં કે દમણમાં પણ નથી. ગોવાની હારેવાર કમ્પેરિઝનમાં છે. આવા નવા ભાવનગરમાં અનેક બીચો આવેલા છે. તમે જોઈ શકો ઝાંઝીમેર આપણું છે તો એકદમ વ્હાઇટ સેન્ડનો બીચ છે, જ્યાં ગુજરાતમાં કોઈ જગ્યાએ વ્હાઇટ સેન્ડ નથી. તો આવા સરસ મજાના બીચો આવેલા છે કે જે ખરેખર ગોવા કરતાં પણ આ ડેવલપિંગ થાય એવું છે. તેમ છતાંય આ કેન્દ્રએ આમાં નથી ધ્યાન આપેલું, નથી રાજ્ય સરકારે નથી ધ્યાન આપેલું. અને વારંવાર આ લોકો સતત ભારતીય જનતા પાર્ટીના સાંસદો ચૂંટાતા આવે પણ વારંવાર એ લોકોના ચહેરા બદલતા આવે. જો કોઈ સાંસદે ખરેખર કામ કર્યું હોય તો એને રિપીટ કરવામાં આવે, ચહેરા ન બદલવામાં. તો તમને એવું લાગે છે કે ભારતીબેને કામ નથી કર્યું એટલે એમને રિપીટ નથી કર્યા ને નીમુબેનને ઉતાર્યા છે બેઠક પરથી? હું કોઈ વ્યક્તિ ઉપર નથી જતો, પણ ભારતીય જનતા પાર્ટી એના સાંસદોના વારંવાર ચહેરાઓ બદલતા આવ્યા છે. ખરેખર કામ કર્યું હોત તો એ ચહેરા બદલવાની એને જરૂર જ ન પડી હોય. જે દેશમાં કેબિનેટ મંત્રી, આરોગ્ય મંત્રીનું પદ ધરાવે છે, તેમ છતાંય તમે જોયું હશે કે ભાવનગર સાથે કેટલું ભેદભાવવાળી નીતિ રાખી છે. નથી એક પણ બીચને પર્યટન સ્થળમાં સમાવેશ કરવામાં આવ્યો, નથી બીચોને ડેવલપ કરવામાં આવ્યું, નથી અલંગને ડેવલપિંગ માટે કોઈ કેન્દ્ર સરકારે ખાસ પેકેજ આપવામાં આવ્યું. અને મેં તમને કીધું જ્યારે કૃષ્ણકુમારસિંહજી મહારાજ અહીંયા હતા, એમનું શાસન હતું જ્યારે ભાવનગરમાં, ત્યારે આ તમે જોયું છે કે આ જે સામે આપણને બતાય છે એ આપણો ઘોઘાનો બીચ છે. અહીંથી ને તે ઘોઘાથી છેક સુધી શ્રીલંકા, અખાટી દેશોમાં આપણા વેપારો થતા હતા. અને વિદેશો સાથે મરી મસાલા, સોના, ચાંદીના, ડુંગળીના અનેક વેપારો થતા. અને એ વખતે આપણું જે ભાવનગર હતું, આપણું કૃષ્ણકુમારસિંહજીના સમયમાં સોનાનું ભાવનગર કહેવાતું હતું. ખૂબ લોકો વિદેશથી અહીંયા વેપારો કરતા હતા અને એકદમ શ્રીમદ ભાવનગર હતું આપણે. આની ભાવનગરની પ્રજા ખમીરવતી વેપારી પ્રજા હતી. તમારી દ્રષ્ટિએ ભાવનગરમાં હજી શું બદલાવની જરૂર છે? કાંઈ રહેવા જ નથી દીધું. આજે તમે જોયું હશે કે આ અમારો સારામાં સારો વેપાર થતો વિદેશ હારે. ભાવનગરનું લોક બંદર હતું, જે ભરતી આવે ત્યારે લોક થઈ જતું શિપિંગ, અને ભરતી જાય ત્યારે શિપ આપોઆપ બહાર જતું. ભાવનગરનો એક કહેવત પણ છે કે ભાઈ ઘોઘાનો વર ને લંકાની લાડી.
બરાબર, અનેક વિદેશો સાથે વેપારો થતા હતા અહીંથી, અને જેટલા બંદરો હતા, અમારું સરતાનપરનું બંદર સારામાં સારું હતું એ વખતે, ઘોઘાનું બંદર સારામાં સારું હતું, અનેક બંદરો અમારી પાસે સારા હતા, બધા ભાંગી નાખ્યા. અને ક્યાં વિકાસ કર્યો? એના પોતાના માનીતા ઉદ્યોગપતિનો કચ્છમાં વિકાસ કર્યો. ખરેખર વિકાસ ક્યાં કરવાની જરૂર હતી? ભાવનગરના બંદરની. વિકાસ ક્યાં કરવાની જરૂર હતી? મારા સરતાનપર બંદરની, જે કૃષ્ણકુમારસિંહજી મહારાજે એ સમયે ડેવલપ કર્યા હતા. અને આજે અમારે સૌથી મોટો પ્રશ્ન હોય ને ભાવનગરમાં, મારા શિક્ષિત બેરોજગારો, આ જેટલા યુવાનો છે શિક્ષિત છે, તમે જોયું છે. આજે આપણે જેની જોડે ક્રિકેટ રમી રહ્યા હતા આપણી ટીમ સાથે, બરાબર, બધાએ ભણીને એક આશા હોય છે કે મને રોજગાર મારા જિલ્લામાં મળી રહે. મોટો પ્રશ્ન ઊભો થયો છે. આજે એ શિક્ષિત ભણી ગણીને એને ભાવનગરમાં અમે રોજગાર નથી આપી શકતા. મોટી ઇન્ડસ્ટ્રીઝ જ નથી, ઝોન નથી. એને રોજગારી કમાવા માટે થઈને ગાંધીનગર, અમદાવાદ, મહાનગરોમાં જવું પડી રહ્યું છે. તમે કહી રહ્યા છો જીઆઈડીસી નથી, રોજગારી માટે કોઈ ઓપ્શન નથી, શિક્ષિત લોકો છે જેટલા પણ એ બેરોજગાર ફરી રહ્યા છે. જો ઉમેશભાઈ સાંસદ બને છે, તેમની પ્રાથમિકતા બધા માટે શું રહેશે? ચોક્કસપણે જેવી રીતના મેં મારા બોટાદ માટે જે કામ કર્યું મેડમ, 1 વર્ષની અંદર તમે જોયું છે કે ધારાસભ્ય હું બન્યો, અને 1 વર્ષની અંદર તમે જોયું છે કે બોટાદની અંદર સૌથી પહેલાં જો મેં કામ કર્યું હોય તો એ જીઆઈડીસીનું કામ કર્યું. બોટાદમાં મેં 22 કરોડના ખર્ચે કાનિયાડ ખાતે જીઆઈડીસી જિલ્લા લેવલનું મેં એનું ભૂમિપૂજન કરી દીધું છે. અત્યારે એનું કામ ચાલુ થઈ ગયું છે. તમે જોયું હશે કે મારા બાળકો બોટાદના અને ભાવનગરના ખૂબ ટેલેન્ટેડ છે. ક્રિકેટમાં સારા છે, વોલીબોલમાં સારા છે, દોડવામાં છે, સ્વિમિંગમાં છે. તો બોટાદમાં પણ તમે જોયું છે કે એકેય સ્પોર્ટ કોમ્પ્લેક્સ નહોતું. આજે બોટાદમાં તમે જોઈ લો, 14 કરોડના ખર્ચે મેં સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવી દીધું છે. આજે 70% કામ પૂરું થઈ ગયું છે. સાંસદ બનતાની સાથે સૌથી પહેલું હું જે કામ કરવાનો છું મારી ભાવનગરની જનતા માટે, એ કામ જે છે એ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ઇન્ડિયા એલાયન્સની સરકાર બનતાની સાથે ભારત રત્ન અમે અપાવીને જંપીશું. પહેલું કામ અમે આ કરીશું. કયા મુદ્દા ઉઠાયા અને સૌથી વધારે જે સરકાર સુધી પહોંચ્યા અને એનું નિરાકરણ આપ્યું? ચોક્કસપણે અનેક મુદ્દાઓ મેં ઉપાડ્યા છે અમારા ભાવનગરની જનતા માટે. જેમ કે અમારા ખેડૂતો જ્યારે આંદોલન કરી રહ્યા હતા પૂરતા ભાવ માટે ડુંગળીના, એ પણ મેં મુદ્દો ગૃહની અંદર ઉપાડ્યો હતો. ત્યારે પણ સરકારે ખાતરી આપી ચોક્કસ સમયમાં અમે નિકાસ માટે પ્રતિબંધ છે એ દૂર કરીશું. ત્યાર પછી મેં તમને કીધું એમ કે મારા બોટાદ માટે પણ અનેક મુદ્દાઓ ઉપાડ્યા હતા. સિવિલ હોસ્પિટલ હોય, એરપોર્ટ હોય. ત્યાર પછી ભાવનગરના હા, જમીન સંપાદન થઈ ગઈ, જમીન અમે સોંપી દીધી છે. ટૂંક જ સમયમાં હવે બોટાદની અંદર સિવિલ હોસ્પિટલ સાથે મેડિકલ કોલેજ અમે બનાવવા જઈ રહ્યા છીએ. અત્યાર સુધીમાં કહ્યું કે આ કંઈ જ છે નહીં, ભાવનગરમાં નથી, એરપોર્ટ નથી, કોઈ વસ્તુ નથી, તમે એવું કહ્યું. ક્યારે એવી ઉગ્ર રજૂઆત કરી? ચોક્કસ મેં ગૃહના મારફત અનેક વાર રજૂઆત કરેલી છે. ખુદ પીએમઓમાં પણ મારો લેટર લખેલો છે કે ભાઈ ભાવનગર જે એરપોર્ટ છે એને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવે. ઉમેશભાઈ, આ સવારીમાં ઘણી બધી વાતો કરી, દરિયા કિનારે નાળિયેર પાણીની પણ મજા લીધી. ભારતીય જનતા પાર્ટીએ તો 5 લાખથી વધુનો ટાર્ગેટ નક્કી કર્યો છે. ઉમેશભાઈએ કેટલો ટાર્ગેટ નક્કી કર્યો છે? ટાર્ગેટ તો મારી બોટાદની જનતા નક્કી કરવાની છે. ટાર્ગેટ મારી ભાવનગરની જનતા લડવાની છે. ઉમેશ મકવાણા તો ખાલી ઇન્ડિયા એલાયન્સ કે આમ આદમી પાર્ટીનો એક ઉમેદવાર છે. મેં તમને કીધું એમ ચૂંટણી તો મારી ભાવનગરની જનતા લડે છે ને, ચૂંટણી તો મારી બોટાદની જનતા લડે છે. હવે જ્યારે જનતા ચૂંટણી લડતી હોય તો ચોક્કસપણે ટાર્ગેટ તો એ જ નક્કી કરવાની છે. આ કોઈ ભાજપના નેતાઓ દ્વારા કાંઈ ટાર્ગેટ ન નક્કી થાય. લોકશાહી છે, જનતાને નક્કી કરવા દો. 5 લાખના ગણબા ફૂંકે છે, શું એને એવા 5 કામ કર્યા છે? ઇન્ડિયા એલાયન્સની સરકાર બની રહી છે અને એક પણ નેતાઓને, જેટલા પણ ભ્રષ્ટાચારી નેતાઓ છે ને, જેને ભ્રષ્ટાચાર કર્યો છે બધા એને જેલના સળિયા ગણાવવામાં આવશે. ઉમેશભાઈ, તમે અમારી સાથે જોડાયા, અમારા સવાલોના જવાબ આપ્યા બદલ ખૂબ ખૂબ થેન્ક યુ. તો આજના એપિસોડમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા સાથે વાતચીત કરી. તેમણે તો કહ્યું કે 10 વર્ષમાં ભાજપે આ બેઠક ઉપરથી જે કામ નથી કર્યા, એ બેઠક પર જો હું જીતું છું તો કામ કરવાનો તેમણે દાવો કર્યો છે.